અમીરગઢ બોર્ડર પરથી પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। અમીરગઢ બોર્ડર પરથી પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ વિદેશી દારૂની હેરાફેરી રોકી વધુમાં વધુ કેસો કરવા સૂચના કરેલ। જે અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળેલી કે રાજસ્થાન તરફથી ઘાસચારાની આડમાં ટ્રક ચાલક દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવાનો છે। જે આધારે પોલીસ રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનો ઝીણવટભરી તપાસ કરી હતી। જોકે તે સમય દરમિયાન એક રાજસ્થાન તરફથી શંકાસ્પદ ટ્રક નંબર RJ21 GD 8988 આવતા પોલીસે તેને બોર્ડર પર સાઇડમાં કરી તપાસ કરી હતી। જોકે ઉપરના ભાગમાં સંપૂર્ણ ઘાસચારો ભરેલો અને નીચે ઘાસચારો હટાવી પોલીસ જોતા જ અંદરથી દારૂની પેટીઓ મળી આવી હતી। જેથી પોલીસ 163 દારૂની પેટીઓ સહિત 3132 દારૂની બોટલો કબજે કરી કુલ 17,45,076 મુદ્દામાલ કબજે કરી પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં હેરાફેરી કરી વાહન ચેકિંગ દરમિયાન ટ્રક ચાલક હેમારામ આયદાન રામ જાટ રહેઠાણ ઘોડારણ નાગોર રાજસ્થાન વાળાને ઝડપી પાડી જઈ અને સહ આરોપી રામકિશોર પપુરામ પ્રજાપતિ રહેઠાણ મંગેરિયા જોધપુરવાલા હાજર મળી ન આવતા પોલીસે તેઓની વિરુદ્ધમાં ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તેમજ ગુજરાત નશાબંધી અધિનિયમ 2016ની કલમ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અહેવાલ ઇમરાન લુહાર, અમીરગઢ।